પણ માપે એટલું નહીં. જો સત્સંગ દાસ પણ જોઈને શહેરીજનોનો સત્સંગ નથી. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શહેરી પ્રીતિ રાખતા. એટલે મીટર લીટર તો બધું એમાં કંઈ તથ્ય રહેતા, પણ આ કેટલો ફાયદો. ભગવાન પ્રીતિ રાખે તમારે સાથે, એ જ કરવાનું છે. કરવા તો એમાં નંબર લાગે છે આપણને. દાસ ભાવ જેટલો દાસ થયો એટલે ભગવાન તમારી સાથે પ્રીતિ રાખે, જે કરવાનું છે એ થાય. સત્સંગ દાસ પણ જોઈને શહેરીજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. પછી બીજું આગળ, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષ ટળે તેની ચાળ અંતરપણે રાખતા. પછી વધારણ એના દોષો ટળે, એને શુદ્ધ થાય, અંતર શુદ્ધ થાય, અને એ બધી અંતર શુદ્ધ થાય, દોષો ટળે તે ચાળ રાખતા, અંતરપણે યાદતા રાખતા. એટલે રૂબરૂ મળવાનું ના હોય, પણ જેમ આપણે બે દીકરા હોય, પરદેશમાં હોય, અમેરિકા હોય, તો નજર ક્યાં હોય? તો દીકરા માટે ને ઓલો બીજો ગમે એટલો હોશિયાર હોય, આ ઠીક, પણ તમારા દીકરા માટે ગમે એવો વાંકો ચૂકો હોય પણ તો એના દૃષ્ટિ રહે. એટલે મહારાજ અંતરે પણ એટલે રૂબરૂ મળે ને એ રીતે નહીં, તમે ગમે ત્યાં હો, પણ ભગવાન આ દાસભાવ હોય અને તમે ગમે ત્યાં દુનિયાને છેડે પણ ભગવાન દ્રષ્ટિ રાખે તમારા, અને તમારા દોષો ટાળે, બધું અંતરે પણ બધું મારા કરે. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. જેવા એટલે દાસપણું બહુ મુદ્દો છે. દાસપણું આવ્યું ને તો બધું મહારાજ બધી રીતે તેને રક્ષા કરે. બધું જો આપણે સત્સંગમાં દાસપણું જોઈને શ્રી હરિજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાળ અંતરપણે રાખતા. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. બધું જ દાસ ફળવા માલ છે. બાપ થવાની, બાપ થવા તો ખોવાનું છે બધું, ઢગલા. એટલે જરાક અહંકાર આવે, અહંભાવ આવે આપણે સત્સંગ કરવામાં, કોઈ પણ રીતે એ ખોટનો ધંધો છે. નિષ્કપટ પણ હોય એ તો અમૃત જેવો ગુણ છે. એટલે ભગવાન સાથે અંતર ના રાખે, જેવું છે એવું વર્તે, એટલે એ અમૃત જેવો ગુણ છે. ગુણ માત્ર એ ઉત્તમ ગુણ છે, અને કપટ એ વિષ છે. કપટ, ભગવાન સાથે કપટ. એક સોની મહાજન હતા, પછી અહીંયા કોઈની વાત નથી હોય તો, એટલે શ્રીજી મહારાજને રસોઈ આપી. તો મૂળજી બ્રહ્મચારી છે ને, જેની રસોઈ હોય એને પ્રસાદી પાછી આપે. તો મહારાજે તે દિવસ આપી નહીં, પ્રસાદી આપી નહીં. મૂળજી બ્રહ્મચારી મૂંઝાયા. મહારાજ ઓલા હરિભક્તો પ્રસાદી માગશે, તમે તો બધું જમી ગયા. મહારાજ કહે કે કોની રસોઈ? કે ઓલા હરિભક્તની.
હું તો મારું જમ્યો છું, એ કોઈની રસોઈ હતી નહીં. તો હરિભગતને બોલાયા કે તારી રસોઈ હતી? મહારાજ કે ના, ઓલો સોનું એમાંથી થોડુંક લઈ લીધું હતું અને એની રસોઈ આપી હતી. મહારાજ આગળ કપટ ના ચાલે. બધા સંતો બધા કારિયાણીમાં તલાવ ખોદાવતો હતો, એટલે મહારાજ બધાને પ્રસાદીમાં તો ઉગાડેલા મગ હોય એ પ્રસાદી ભગવાન. પણ તો આ લોકો બે સાધુ હતા, ગારો ચોપડી દીધો કે સેવા કરી એવું લાગે. લાઈનમાં મહારાજે નાક બીડી લીધું અને આગળ જતા હતા. મારે કે આ લોકોને ગારો છે એ તો ચંદનની વાસ આવે છે, તમારી દુર્ગંધ આવે છે, ગમે એમ હોય. બધા સમજી ગયા. એટલે ભગવાન આગળ કપટ ના ચાલે. અને એવું કરવું જ નહીં. ભગવાનને છેતરવાની વાત એ મનમાં વિચાર તો ટાળી નાખવો. ભગવાન સંત અત્યારે તો આપણે શાસ્ત્રીમાં યોગી પ્રમુખ સાંઈ મહારાજ એમની વાત છે. એમની આગળ કપટ ના રાખતા હતા. બધા નિષ્કપટ થવા જાય તો એ કપટ રાખે, અડધું પડધું બોલે, આખું નિષ્કપટપણું જેમ છે એમ એ તો બધું જાણે છે. પણ તો આપણને લાજ શરમને લીધે રાખતા હોય. ગુણમાં તો ઉત્તમ ગુણ છે, કપટ વિષ છે. જેનામાં શ્રેરી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. જો પાસે હોય, ઊભો હોય, મહારાજ બોલાવે તો એ અંતરથી ત્યાગ. મોટા માણસ હોય એટલે રાખવું પડે, પણ કપટી હોય એટલે એનો ત્યાગ મહારાજ કરે અંતરથી. જે અપમાન થવા છતાં શોક પામતા નથી, બહુ મોટી કલમ છે. તો અપમાન બે શબ્દ કોઈ કે ભગવાન નહીં, હરિભક્તો અંદર વાત કરે અને એમાં ધક્કો લાગે, સત્સંગ મૂકીને જતો રહે. પણ મારે કે જે અપમાન થવા છતાં શોક પામતા નથી એવા સંતો હરિભક્તો અમારા સગાવાલા છે. જો મરણના સગાવાલા કેવું, એટલે સત્સંગમાં માન અપમાન એટલે દાસ ભાવમાં બધું આવી જાય. એમાં તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. બીજા ભેગા રહેતા હોય પણ કપટી હોય અને માન અપમાન લાગતું હોય, ભલે ભેગા રહેતા હોય. ભગવાન તો બધાને રાખે પણ મારે કે આનંદ થાય નહીં. ઉપરથી દેખાડે, એને આગળ લેવા હોય તો બધું કરે, પણ મારાને આનંદ થાય નહીં. એટલે અહીંયા શુદ્ધ ભાવ જોઈએ. કપટ બીજા બધા આડું અવળું મારે ગમે જ નહીં. શુદ્ધ ભક્તિ હોય એકદમ, એ ભગવાનને ગમે અને એ કરવા જેવું છે. અનંત જન્મના અંતે આ સત્સંગ મળ્યો અને પછી ભગવાનને છેતરીએ શું ધોર્યું હવે. એટલે ભગવાનના સંત આગળ તો બધું જેવું છે એવું જે એકર યોગી પાસે લખણી કરતા હતા. એક હરિભગતનો પગાર 1200 હતો, એને 700 કહ્યો, મારે 700.
તો બાપા કહે કે જાઓ 800 થઈ જશે. તો એવું જ થયું. એની નોકરી ગઈ. પછી ફરી વાર એને આટલા 700 પગારમાં આવવું હોય તો આવો કહે. એટલે જો આ કપડ 1200 કયો હતો, સ્વામી 1500 કયો હતો. પોતાનું કપડ પોતાને જ નડ્યું. તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. ધર્મે યુક્ત ભક્તિ જેનામાં હોય તેને અમે વશ વર્તીએ છીએ. બસ ધર્મે યુક્ત ભક્તિ હોય, ધર્મે યુક્ત ભક્તિ જેનામાં હોય તેને અમે વશ વર્તીએ છીએ. કામ થઈ જાય, જે કરવાનું છે એ થઈ જાય. સહેજાનંદ સ્વામી મહારાજ.